આપણો લાસ્ટ ડે છે બેંકોક પટાયામાં અને આપણે અત્યારે બહાર ફરવા જઈ રહ્યા છીએ. એમ જ ખાલી બતાવવા માટે વ્યૂઝ ને સંક્રાંત ચાલી રહ્યો છે અહીંનો સંક્રાંત ફેસ્ટિવલ. સો વિલ ગો એન્ડ સી કે સંક્રાંત કેવું હોય છે અહીંયા. અને બહુ જ પાણી નાખે છે લોકો અહીંયા. સીધું તમારો ઉપર ટબ જ નાખી દે ઠંડા પાણીનું, પછી પિચકારી રીતે પાણી મારે. આપણે હોલી ફેસ્ટિવલ હોય એની જેવું હોય છે. સો લેટ્સ ગો એન્ડ સી. અહીંયા ગાઈસ જેટલા દિવસથી આવ્યો છે ને સવાર મેં જોઈ જ નથી. ડાયરેક્ટ બપોર જ થાય છે, 12-1 વાગે છે. કેમ કે લેટ નાઇટ્સ પાર્ટી ચાલતી હોય, ક્લબિંગ હોય, એટલે સવારે જાગવામાં થોડું મોડું થઈ જાય છે. અત્યારમાં ડ્રિંક વિંગ ચાલુ થઈ ગયા છે ગાઈસ. આપણે બીચ ઉપર આવી ગયા છીએ. અચ્છા, અત્યારે એક્ટિવિટીઝ જોવા આવ્યા છીએ. અહીંયા જો વોટર એક્ટિવિટીઝ થાય છે એન્ડ બુરિયા સનબાથ લેવા બેઠા છે. એક્ટિવિટીઝ થાય છે જેથી બહુ જ ગરમ છે, તાપ છે. અહીંયા આવી રીતે છત્રી લઈને તમે બેસી શકો છો અને ફૂલ ડે એન્જોય કરી શકો છો એટ ધ બીચ. જેથી બહુ જ ગરમ લાગે છે. આ રેતી છે ને બહુ જ ગરમ છે. સો ગાઈસ તડકો અહીંયા છે બટ પવન પણ છે એટલે ગરમી ના લાગે. બટ બધા એન્જોય કરી રહ્યા છે અહીંયા બીચ ઉપર નાહીને, કે તડકો જેટલો છે એટલે લોકોને નાહવાની મજા આવે. વોટર એક્ટિવિટી છે ગાઈસ, તમે વોટર એક્ટિવિટી કરી શકો. સ્પીડ બોટ ને એવું બધું છે અહીંયા. બોટ પણ છે, તમે યાચ પાર્ટી કરી શકો. ઇફ યુ વોન્ટ યાચ પાર્ટી તમે કરી શકો અહીંયા. એન્ડ બહુ બધી એક્ટિવિટીઝ છે અહીંયા. છોકરાઓને લઈને આવે છે લોકો. સો બીચ જો તમારે ખરેખર એન્જોય કરવો હોય તો થાઈલેન્ડનો બીચ જ એન્જોય કરવાનો. એન્ડ પટાયા ઇઝ વન ઓફ ધ cleanest and best beaches in the world. Pattaya is having one of the best beach. Clean water, clean beach. ચાલો ગાઈઝ હું તમને બતાવું વોકિંગ સ્ટ્રીટમાં શું ચાલી રહ્યું છે અત્યારે. રાતે તો તમે બધાએ જોયું જ છે કે રાતે શું હોય છે, બટ અત્યારે મારા ખ્યાલથી ત્યાં છે ને ગાડીની અવર જવર હોય છે અને મ્યુઝિક ને બધું બંધ હોય છે. સો શાંત હશે અત્યારે મને એવું લાગે છે. ચાલો જઈને એક્સપ્લોર કરીએ પટાયા વોકિંગ સ્ટ્રીટ ઇન ધ
આફ્ટરનૂન. ગાઈઝ આ એ જ રોડ છે જ્યાં બધી વર્કર ઊભી રહી છે. પટાયાની મોસ્ટ ફેમસ વર્કર સ્ટ્રીટ અહીંયા છે. એન્ડ અત્યારે અહીંયા બધા ફેમિલી એન્જોય કરી રહ્યા છે. દિવસમાં હું તમારું વોકિંગ સ્ટ્રીટમાં સ્વાગત કરું છું. બધા ક્લબ જો ખાલી છે. લો મ્યુઝિક, નથિંગ એલ્સ. દિવસના ખાલી હોય છે સ્ટ્રીટ. You can see guys. દિવસ બપોર થઈ ગઈ છે બટ અહીંયા હલચલ દેખાશે તમને રાતે 9 વાગે, 8-9 વાગે પછી. બધા જ ક્લબ અત્યારે ખાલી હશે. ગાઈસ પટાયામાં બહુ બધી જગ્યાએ મસાજ સેન્ટર છે. તો ઇફ યુ વોન્ટ અ ગુડ પ્રોફેશનલ મસાજ, ફૂટ મસાજ, હેડ મસાજ, શોલ્ડર મસાજ, દેન પટાયા ઇઝ વન ઓફ ધ બેસ્ટ પ્લેસ ટુ હેવ ઇટ. કોઈ પણ મસાજ સેન્ટરમાં તમે જાઓ તમને પરફેક્ટ મસાજ આપશે અને તમને મજા જ આવશે. બધા ચાલુ કરે છે ધીરે ધીરે એ લોકોની શોપ. જો અહીંયા બોર્ડ આવે છે જેમાં 200 બાદ 300 બાદ ફૂડ સ્ક્રબ મસાજ, ફૂડ મસાજ, એવરીથિંગ યુ કેન ડુ. એટલે બહુ જ સસ્તામાં તમને સારું કામ આપે છે. અત્યારે આપણે બીચની બાજુની ગલીમાં છીએ, ત્યાં આવી ગયા છે અત્યારે. હવે ત્યાંથી હું તમને બતાવું. અહીંયા ચાલવાનું રીઝન એ છે કે અહીંયા તમને જમવાનું ને એ બધું બહુ મસ્ત મળશે. ગુજરાતી, બધું ગુજરાતી અહીંયા હશે. આ રોડ પર તમે ફાઇન્ડ કરી શકશો. તનાટન રેસ્ટોરન્ટ છે જે ગુજરાતીઓની ફેવરેટ છે, એ પણ આ જ રોડ પર પાછળની સાઈડ આવે છે. સો આ રોડ જો કેરલા હાઉસ ઇન્ડિયન રેસ્ટોરન્ટ ઇન્ડિગો, કેરલા હાઉસ ઇન્ડિયન રેસ્ટોરન્ટ. સો જે મેં તમને કીધું કે અહીંયા ઇન્ડિયન ફૂડ તમને બહુ જ મળી જશે. પછી કરન્સી એક્સચેન્જ કરાવી છે તો યુ કેન એક્સચેન્જ ઇન TT currency exchange. TT currency is one of the best exchange money for Pattaya. ત્યાં સારા એક્સચેન્જ રેટ પણ હોય છે અને બહુ જ મોટી કંપની છે TT એક્સચેન્જ પટાયાની. હા, કાશી ચાટ. Here you will get a chart. ચાર્ટ હતું જેમ તમે જોયું. This is boys town. જે છોકરીઓને એન્જોય કરવું હોય અહીંયા તો અહીંયા આવી શકે છે. બોયઝ ટાઉન છે. આઈ થિંક આપણી હોટલ આવી ગઈ છે હવે.
આપણી હોટલનું લોકેશન હું તમને બતાવું. જ્યાં અમે રહ્યા છીએ આયા બુટિકમાં, ત્યાં જે લોકેશન છે ને એ બહુ મસ્ત છે. સામે બાર છે, ઓપન બાર છે. સો હોટલથી નીકળીને તમારે એન્જોય કરવું હોય તો તમે કરી શકો છો. સો જો સંક્રાંત ચાલે છે એટલે બધી જ શોપ પર આવી ગન્સ મળશે, વોટર ગન, પિચકારીઓ તમે લઈ શકો છો અહીંથી ઇફ યુ વોન્ટ. તમારે જો સંક્રાંત રમવું હોય આ લોકો સાથે, હોળી રમવી હોય તો તમે ગન બાય કરી શકો છો લાઈક ધીસ. ચાલો આપણી હોટલ આવી ગઈ છે. ના હજી આગળની ગલીમાં નથી. આગળની ગલીમાં છે. Cannabis. અહીંયા હોટલ પણ ગાઈસ તમને રહેવા માટે બહુ બધી મળી જશે. હોટલ તમને અહીંયા સારી સારી મળે છે. જો વેલકમ પ્લાઝા, ઇન્ડિયન હોટલ્સ ઘણી બધી હોય છે અહીંયા. સો તમે ફાઇન્ડ કરી શકો છો ઇન્ડિયન હોટલ, અને નજીકમાં જ વોકિંગ સ્ટ્રીટની નજીકમાં જ છે આ બધું. તો યુ કેન સ્ટે હિયર કમ્ફર્ટેબલી. એન્ડ હવે આપણી હોટલ જવાનો રોડ આવ્યો છે. અહીં આ ગલી છે, એમાં આપણી હોટલ છે. સો અહીંયા પણ ઓયો છે. આ જે રોડ છે ને બહુ જ મસ્ત ડેવલપ કરેલું. સામે બાર છે, ઓપન બાર છે આજુબાજુ. સો આયા બુટિક સારી હોટલ છે. યુ કેન બુક ઇફ યુ વોન્ટ. આઈ થિંક 2500-2600 થાઈ બાતની છે પર નાઇટની, એટલે ઇન્ડિયન રૂપીસ પ્રમાણે 4000-5000ની. સો ઇફ યુ આર ઓકે વિથ બજેટ તમે બુક કરી શકો છો. આ કંઈક છે, આ ખબર નથી પડતી શું છે. અમે આવ્યા તે દિવસમાં જોયું છે, બટ ખ્યાલ નથી આવતો શું છે. ચાલો હવે હોટલ પર જઈએ. નેક્સ્ટ વિડીયો આપણે હજી કન્ટિન્યુ કરશું આગળ.